નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. હું છું આપની સાથે ખ્યાતિ. જોઈશું ફટાફટ ખબરો. દેશમાં વધતા કોરોના કેસ અને મૃતક દર્દીઓ સાથેના વર્તન પરના સુઓ મોટો કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. સુપ્રીમ કોર્ટ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને આસામ સરકાર પાસે માંગ્યો રિપોર્ટ. કોરોના સંક્રમણ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની કાઢી ચાટકણી. લગ્ન સમારંભો અને સભા સરઘસની છૂટછાટો અંગે ઉઠાવ્યા સવાલ. દિલ્હી, મહારાષ્ટ્ર બાદ ગુજરાતની સ્થિતિ ખરાબ હોવાની કોર્ટની ટકોર. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે રિપોર્ટ માંગ્યો. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમનું નિવેદન. કોરોનાની સ્થિતિ અને તે માટે લીધેલા પગલાં અંગે કરેલી ટકોર મુદ્દે નિવેદન. કહ્યું, યોગ્ય સમયે સરકારે ભરેલા પગલાંની વાત સુપ્રીમ સમક્ષ રજૂ કરાશે. અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ખાનગી કોવિડ હોસ્પિટલોમાં માત્ર 161 બેડ ખાલી. કોરોનાના દર્દીઓ માટે 2705 બેડ ફાળવવામાં આવ્યા. તેમાંથી 2544 બેડ હાઉસફુલ. ગુજરાતમાં વાયબ્રન્ટની સમિટ યોજાવાની શક્યતા નહીવત. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લેવાઈ શકે છે નિર્ણય. 2021ના અંત સુધીમાં વાયબ્રન્ટ સમિટનું થશે આયોજન. મહેસાણાના વડનગરમાં તાનારીરી મહોત્સવ યોજાશે. કોરોના કાળમાં સામાજિક અંતર સાથે મહોત્સવનું આયોજન કરાશે. તાનારીરી મહોત્સવમાં સીએમ રૂપાણી આપશે હાજરી. કોરોના સંક્રમણ અંગે કોંગ્રેસના એમએલએ શૈલેષ પરમારે ગુજરાત સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ. કહ્યું, જીતનો જશ્ન મનાવતી સરકાર ઊંઘતી ઝડપાઈ. સરકાર અને વહીવટીતંત્રની જાહેરાતો નાગરિકોને ગેરમાર્ગે દોરે છે. કોરોના સંક્રમિતોને અમદાવાદ બહાર મોકલવાના કર્યા આક્ષેપ. કોરોના સંક્રમણ અંગે કોંગ્રેસના એમએલએ શૈલેષ પરમારે કર્ફ્યુ અંગે નિવેદન આપતા કહ્યું, રાત્રિના 9 થી સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યુનો નિર્ણય હાંસીને પાત્ર. સરકારે લોકડાઉન વિશે, અનલોક 1ની ગાઈડલાઈન વિશે પણ વિચાર કરી યોગ્ય પગલાં લેવાની વાત કરી. જીઆઈડીસી વસાહતોના વિકાસ મુદ્દે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક. ગુજરાતમાં ટોય પાર્ક બનાવવા માટે મુખ્યમંત્રીનું સૂચન. બેઠકમાં જીઆઈડીસીના અધ્યક્ષ અને અધિકારીઓ હાજર રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. સૌર ઉર્જાના પ્લાન્ટનું પ્રધાનમંત્રી મોદી ઉદ્ઘાટન કરશે. ગુજરાતની પ્રથમ એઆઈએમએસનું ખાતમુહૂર્ત પણ પીએમ કરી શકે છે. પ્રધાનમંત્રી મોદીની મુલાકાતનો અંતિમ નિર્ણય પીએમઓ કરશે. પીએમ મોદી વધુ એકવાર મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક. આવતીકાલે યોજાનારી બેઠકમાં પીએમ મોદી દેશમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરશે. સવારે 10 કલાકે બેઠક શરૂ થશે, જેમાં કોરોના પ્રભાવિત 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ ભાગ લેશે. પ્રધાનમંત્રીની આગેવાનીમાં યોજાનારી મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં રસીકરણ અંગે કરી શકે છે વાત. કોરોનાના સંક્રમણને અટકાવવાના પગલાં સહિતની બાબતો પર ચર્ચા થવાની શક્યતા. બપોરે 12 કલાકે બાકી રહેલા રાજ્યોના મુખ્યમંત્રીઓ બેઠકમાં જોડાશે. અમદાવાદમાં માસ્ક નહીં પહેરનારાઓએ અત્યાર સુધી 7 કરોડ રૂપિયાનો ભર્યો દંડ. 4.82 લાખથી વધુ લોકો પાસેથી વસૂલાયો દંડ. માસ્ક નહીં પહેરનારાઓ ચેતી જજો. અમદાવાદ બીઆરટીએસનો રાત્રિ કર્ફ્યુને પગલે નિર્ણય. બીઆરટીએસ બસ સેવા સવારના 7 થી સાંજના 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે. બીઆરટીએસ ટિકિટ કાઉન્ટર પણ સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ મંદિર 30 નવેમ્બર સુધી રહેશે બંધ. કોરોના સંક્રમણની સ્થિતિને પગલે લેવાયો નિર્ણય. 24 થી 30 નવેમ્બર સુધી બંધ રહેશે અક્ષરધામ મંદિર. અગાઉ 23 નવેમ્બર સુધી બંધ રાખવાનો કરાયો હતો નિર્ણય. કોરોના વાયરસનું સંક્રમણ વધતા વીરપુરનું જલારામ મંદિર આજથી બંધ. 239 દિવસ બાદ શરૂ થયેલું અન્નક્ષેત્ર પણ આજથી કરાયું બંધ. મંદિર ટ્રસ્ટે લીધો નિર્ણય. અરવલ્લીમાં યોજાતો પરંપરાગત કાર્તિકેય મેળો મોકૂફ. શામળાજી મંદિરે લીધો મહત્વનો નિર્ણય. કારતક 11 થી પૂર્ણિમા સુધી ભરાય છે મેળો. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા મેળાના આયોજનો બંધ રખાયા. ગાઈડલાઈન મુજબ ભક્તોને મંદિરમાં પ્રવેશ અપાશે. ડાંગના પ્રવાસન સ્થળો બંધ કરવાના આવ્યા. કોરોનાના વધતા કેસને પગલે સ્થાનિક તંત્રે લીધો નિર્ણય. ગીરાધોધ, બોટનિકલ ગાર્ડન, કેમ્પ સાઇટ વગેરે બંધ કરાશે. સુરક્ષા ગાર્ડ પણ ત્યાં મૂકી દેવાયા છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી ડાંગના પ્રવાસન સ્થળ બંધ રહેશે. નડિયાદના પીપલક ગામમાં 3 દિવસ લોકડાઉન. કોરોનાનું સંક્રમણ વધતા પંચાયતે કરી લોકડાઉનની જાહેરાત. તાવ, ઉધરસ, શરદીના દર્દીઓનું કરાયું ચેકિંગ. સાબરકાંઠાના પ્રાંતિજમાં બીજા દિવસે પણ બજારો સજ્જડ બંધ. કોરોનાનું સંક્રમણ વધતા બજારોમાં વેપારીઓએ પાળ્યું સ્વયંભૂ બંધ. લારી ગલ્લા દુકાનો બંધ રહેતા રસ્તા અને બજારો સુમસામ જોવા મળ્યા. આવતીકાલથી પ્રાંતિજના બજાર રાબેતા મુજબ ખુલ્લા રહેશે. અરવલ્લીમાં આવેલું બાયડનું માર્કેટયાર્ડ 8 દિવસ બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ વધવાને કારણે માર્કેટયાર્ડના સત્તાધીશોએ લીધો નિર્ણય. 30 નવેમ્બર સુધી માર્કેટયાર્ડ રહેશે બંધ. 1 ડિસેમ્બરથી યાર્ડમાં શરૂ થશે અનાજની ખરીદી.
અમદાવાદમાં તહેવારો બાદ વધતા કોરોના અને કર્ફ્યુ બાદ નગરજનોને કોરોનાનો ફફડાટ. વકીલ સાહેબ બ્રિજ નીચે મોટી સંખ્યામાં લોકો કોરોના ટેસ્ટ કરાવવા ઉમટ્યા. કોરોના ટેસ્ટ બાદ ઘણા લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાની રિકવરી રેટ 97%. ગ્રામ્યમાં અત્યાર સુધી માત્ર 2% કોરોના દર્દીના મૃત્યુ. કોરોનાના દર્દીને શોધવા આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટની સંખ્યા વધારવામાં આવશે. અમદાવાદમાં દિવસનો કર્ફ્યુ પૂર્ણ થયા બાદ જમાલપુર શાક માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા. કોરોનાના વધતા કેસ અને કર્ફ્યુ બાદ પણ લોકો બેદરકાર. માર્કેટમાં મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા. લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ભાન ભૂલ્યા. સુરતના વરાછાના મિની બજારમાં લોકોની ભીડ એકઠી થતા સામાજિક અંતરનો ભંગ. માસ્ક વિના ફરતા લોકોને નથી કોરોનાનો ડર. માસ્ક નહીં પહેરનારાઓ અવનવા બહાના કાઢે છે. સુરતમાં એપીએમસી બહાર ભીડ ભેગી થવાના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં. તંત્રએ કરી રિવ્યુ બેઠક. નાના ફેરિયાઓ હેરાન ન થાય તે માટે ગોઠવી વ્યવસ્થા. એપીએમસી અને પોલીસ સાથે રહી નવી વ્યવસ્થા પર કરશે કામ. સુરત એપીએમસીમાં લોકોની ભીડ ન થાય તે માટે મોટો નિર્ણય. આજથી સુરત એપીએમસી માર્કેટમાં 5 સિસ્ટમ લાગુ. પાસ હશે તો જ મજૂરો અને વેપારીઓને મળશે એન્ટ્રી. ગઈકાલે હજારોની સંખ્યામાં લોકો થયા હતા એકઠા. સુરતમાં પોલીસ કમિશનરના જાહેરનામાનું ચડેચોક ઉલ્લંઘન. રાત્રિ કર્ફ્યુમાં જાહેરમાં જન્મદિવસ ઉજવણીની આતશબાજી કરાઈ. જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરનારને નથી કાયદાનો ડર. વડોદરા એપીએમસી માર્કેટમાં ઉડ્યા નિયમોના ધજાગરા. માર્કેટ ખુલતા મોટી સંખ્યામાં લોકો શાકભાજી ખરીદવા માટે કરી પડાપડી. નાના મોટા વેપારીઓ કોવિડ-19ના નિયમો ભૂલ્યા. સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્ક વગર લોકો માર્કેટમાં ફરતા નજરે પડ્યા. વડોદરાના ખંડેરાવ માર્કેટમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે ફ્રૂટ શાકભાજી ખરીદવા આવતા લોકોએ કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવાની તકેદારી ન રાખી. નાસ્તાની લારીઓ પર પણ લોકોની ભીડ જોવા મળી. ભાજપ શાસિત કચ્છ જિલ્લા પંચાયતમાં સામાજિક અંતરના ઉડ્યા ધજાગરા. અંતિમ સામાન્ય સભામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો. કોરોનાના કહેર વચ્ચે જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં નિયમોનો ભંગ. યાત્રાધામ દ્વારકામાં ભક્તોની ભીડ એકઠી થતા સામાજિક અંતરના ધજાગરા. શોભાયાત્રામાં અનેક ભક્તો માસ્ક વિના દેખાયા. ભીડ જોતા કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી ભીતિ. વલસાડના ધરમપુરના સોમવારી હાટ બજારમાં ખરીદી કરવા લોકોની ભીડ ઉમટી. ભીડ ઉમટતા કોરોના ગાઈડલાઈનનો ભંગ. લોકોને બેદરકારીને પગલે સંક્રમણ ફેલાય તેવી ભીતિ. મોરબી જિલ્લાના હળવદ તાલુકાની કોલેજમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરે લીરા. ડીબી રાવલ કોલેજમાં ફોર્મ ભરવા માટે આવેલા વિદ્યાર્થીઓ ભૂલ્યા ભાન. એક જ રૂમમાં તમામ વિદ્યાર્થીઓને બેસાડ્યાનો વિડીયો વાયરલ થયો. ભરૂચના અંકલેશ્વરમાં માસ્ક વિના ફરતા લોકો દંડાયા. માસ્ક વગર ફરતા લોકો પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલાયો. પોલીસની કાર્યવાહીથી લોકોમાં ફફડાટ. પાટણના હારીજમાં બેંક ઓફ બરોડા પાસે લોકોની ભારે ભીડ. એક બાજુ વધતા કોરોનાના કેસ અને બીજી બાજુ લોકોની બેદરકારીથી કોરોનાનું સંક્રમણ વકરે તેવી ભીતિ. પાટણના ધાણોજ ગામનો વિડીયો વાયરલ થયો. જહુ માતાના મંદિરમાં ટ્રસ્ટની પરવાનગી વગર યોજાયો કાર્યક્રમ. પોલીસની હાજરીમાં સામાજિક અંતરના ઉડ્યા ધજાગરા. જૂનાગઢના સક્કરબાગ ઝોનની 37,000 પ્રવાસીઓએ મુલાકાત લીધી. તહેવાર દરમિયાન સક્કરબાગ ઝોને 13 લાખથી થઈ આવક. કોરોનાની કારણે ગત વર્ષની સરખામણીએ પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો. ભાવનગર જિલ્લા પંચાયત જનસેવા કેન્દ્રમાં કોરોના ટેસ્ટિંગ કરાયા. આવતા જતા તમામ અરજદારોને કરાયા રેપિડ ટેસ્ટ. સાવચેતીના ભાગરૂપે કરાય છે રેપિડ ટેસ્ટ. કોરોના જંગ સામે વડોદરામાં આજથી ડોર ટુ ડોર સર્વે. શહેરમાં આરોગ્ય વિભાગની 823 ટીમો સર્વે કામગીરીમાં જોડાઈ. સર્વેમાં કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓ શોધવામાં આવશે. 8 દિવસમાં શહેરના 18 લાખ લોકોની કરાશે તપાસ. વડોદરામાં નિયમો ન પાળતા વેપારીઓ સામે તંત્રની લાલાક. સોશિયલ ડિસ્ટન્સ માસ્ક ન પહેરનારા સામે કાર્યવાહી. વેપારીઓને 54,500 રૂપિયાનો દંડ પણ વસૂલ કરાયો. કોવિડ નિયમનું પાલન ન કરતી કેટલીક દુકાનો અને લારી સીલ કરવામાં આવી. સુરત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ચેતવણી. ઠંડીમાં સુરતમાં વધશે કોરોનાના કેસ. શહેરમાં રેપિડ ટેસ્ટનું પ્રમાણ વધારવા આપી સૂચના. આગામી 15 દિવસમાં 300થી વધુ કેસ થવાની શક્યતા. સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પારીએ ટેક્સટાઇલ માર્કેટની લીધી મુલાકાત. સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા તંત્ર એલર્ટ. મજૂરો અને કામદારોના એન્ટીજન ટેસ્ટ કરાયા. કેન્દ્રીય આરોગ્યની ટીમે મહેસાણાની મુલાકાત દરમિયાન ટેસ્ટિંગ વધારવા આપી સૂચના. ઊંઝા સહિત જિલ્લામાં ટેસ્ટિંગ વધારવા સૂચના સાથે કોવિડ હોસ્પિટલ કન્ટેનમેન્ટ ઝોનની લીધી મુલાકાત. પાલનપુર અમદાવાદને જોડતી ટ્રેનના 45 રૂટ રદ કરાયા. વધતા જતા કોરોનાના કેસના કારણે લીધો નિર્ણય. હવે માત્ર 5 ટ્રેન જ દોડશે, જ્યારે લોકલ ટ્રેન બંધ રહેશે. મોટાભાગની ટ્રેન રદ થતા રેલવે સ્ટેશન પર સુનસામ માહોલ જોવા મળ્યો.
ખેડાની સરદાર પટેલ યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકૂફ રખાઈ. કાલથી બીએ, બીકોમ, બીએસસી, બીસીએ અને બીબીએની યોજાવાની હતી પરીક્ષા. કોરોનાના સતત વધતા કેસોને કારણે નિર્ણય લેવાયો છે. તહેવારો બાદ વધતા જતા કોરોનાના કેસ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થાની ગંભીર ચેતવણી. કહ્યું કે માત્ર 2 મહિનામાં જ કોરોનાની ત્રીજી લહેર આવશે. જો સમયસર પગલાં નહીં લેવામાં આવે તો વધુ નુકસાન થશે. WHO કોરોના અંગે ચેતવણી આપતા કહ્યું, હાલ ભારત અને વિશ્વમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. સરકાર કડક વલણ નહીં રાખે તો આખું વિશ્વ ફરી એકવાર લોકડાઉન તરફ ધકેલાવાની ભીતિ વ્યક્ત કરી. કોરોનાની રસી અંગેના સૌથી મોટા અને સારા સમાચાર. ફેબ્રુઆરી 2021 સુધીમાં કોરોના વાયરસની 2 રસી આવે તેવી શક્યતા. સરકાર પ્રાથમિકતાના આધારે દેશની વસ્તીના 4 સમૂહોને કોરોનાની રસી આપી શકે છે. ભારતમાં અંદાજે 50 થી 60 કરોડ કોરોનાની રસીની ડોઝની જરૂર પડશે. દેશના ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ માટે જાન્યુઆરી સુધીમાં કોવિશિલ્ડ આવી શકે છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની રસીને ઇમરજન્સી ઉપયોગ માટે અપ્રુવલ આપવાની સરકારની તૈયારી. દેશમાં બનેલી કોવિડ રસી એટલે કે ભારત બાયોટેકની કોવેક્સિનને પણ ઇમરજન્સી અપ્રુવલ આપવામાં આવી શકે છે. એટલે કે ફેબ્રુઆરી 2020 સુધીમાં દેશમાં કોરોનાની 2 રસી ઉપલબ્ધ થાય તેવી શક્યતા. કોરોના વાયરસ સામે દેશની પહેલી રસી કોવેક્સિન 60% અસરકારક. ભારત બાયોટેકના કહેવા મુજબ આ રસી જૂન મહિના સુધી બજારમાં આવી જશે. જોકે આ પહેલા આ રસીની અસરકારકતા 90% સુધી હોવાની પણ વાત થઈ હતી. ભારતમાં કોરોનાની રસી માટે થઈ રહી છે તમામ તૈયારીઓ. ત્યારે કોવિડ-19ની રસી બની ગયા બાદ તેને તુરંત જ એરપોર્ટ પરથી પ્લેનમાં લઈ જઈને નિયંત્રિત તાપમાનમાં રાખવામાં આવશે. જેના માટે હવાઈ માર્ગથી માલ પરિવહન કરનારા ઓપરેટરોએ પણ તૈયારીઓ શરૂ કરી છે. અમદાવાદમાં કોરોના અંગે ચિંતાજનક સમાચાર. દેશના તમામ મેટ્રો સિટીની સરખામણી અમદાવાદમાં સૌથી વધુ 4.20% મૃત્યુદર. એટલે કે અમદાવાદમાં કોરોના થતા પ્રત્યેક 100માંથી 4 લોકોના કોરોનાના લીધે મૃત્યુ. અમદાવાદ બાદ કોરોનાના મૃત્યુદરમાં મુંબઈ 3.90% સાથે બીજા સ્થાન પર. ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસ છેલ્લા 2 દિવસમાં નોંધાયા. કોરોનાગ્રસ્ત ગંભીર દર્દીઓની સંખ્યા પણ વધારો. છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં વેન્ટિલેટર પરના કોરોનાગ્રસ્ત દર્દીઓમાં 40%નો વધારો. ગુજરાત રાજ્યમાં લોકોને કોવિડ નિયમોનું પાલન કરાવનાર પોલીસ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં. રાજ્યમાં હાલના તબક્કે કુલ 544 પોલીસ કર્મચારીઓ કોરોનાની સારવાર હેઠળ. છેલ્લા 7 મહિનામાં 3300 પોલીસ કર્મીઓ કોરોના મુક્ત થયા. 36 પોલીસ કર્મચારીઓએ જિંદગી ગુમાવી. રાજ્યની પોલીસે શરૂ કર્યું મિશન માસ્ક. વ્યવસ્થિત માસ્ક નહીં પહેરનારને ફટકારાશે દંડ. કમનસીબે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં અત્યાર સુધી 33 કરોડ રૂપિયા દંડ ચૂકવ્યા પછી લોકો કોરોનાના નિયમ પાલન માટે હજુ પણ બેદરકાર. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો. નલિયા સૌથી ઠંડુ. આગામી 2 થી 3 દિવસ સુધી તાપમાન યથાવત રહેશે. દેશના અન્ય રાજ્યોમાં 2 વાવાઝોડાની થઈ છે અસર. બંને વાવાઝોડાની ગુજરાતને નહીં થાય અસર. અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. જામનગર બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. અરબી સમુદ્રમાં સોમાલિયા નજીક સર્જાયું ડિપ્રેશન. ત્યારે બેડી, સિક્કિમ, સલાયા અને જોડિયાના બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું. માછીમારોને સાવચેત રહેવા સૂચના. મોરબી નજીકના નવલખી બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. નવલખી બંદરે ચેતવણી આપતું સિગ્નલ લગાવવામાં આવ્યું. દરિયા કિનારે રહેતા અને માછીમારી કરતા લોકોને સાવચેત રહેવા સૂચના. આજે રાત્રે 9:55 કલાકે. વેલકમ બેક. અમદાવાદમાં દિવસનું કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યું. ઝી 24 કલાકની અપીલ છે કે ઘરે રહો, સુરક્ષિત રહો. જરૂર પડે તો જ ઘરની બહાર નીકળો. કામ માટે બહાર જાઓ ત્યારે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવો. વડોદરામાં નાઇટ કર્ફ્યુના કારણે રેસ્ટોરન્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા. અનલોકમાં મુશ્કેલીથી જામેલી ઘરાકી તૂટી. રાત્રે 9 વાગે રેસ્ટોરન્ટ બંધ કરાતા ધંધો ઠપ. દિવાળી બાદ પાર્ટી અને લગ્ન સગાઈ માટે કરાવાયેલ બુકિંગ પણ રદ કરવાની ફરજ પડી. સુરતમાં રાત્રિ કર્ફ્યુથી ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીને મોટી અસર. 20 થી 25% સુધી કાપડ ડિસ્પેચિંગ અને ડિલિવરીની અસર. નવેમ્બરમાં રોજ 200 ટ્રક દક્ષિણ ઉત્તર ભારતમાં જતા હતા, પરંતુ કર્ફ્યુના કારણે 100 જેટલી ટ્રકો મોકલી શકાય છે, જેની સીધી અસર ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી પર પણ પડી છે.
એક તરફ જ્યાં કોરોનાનો કહેર વધી રહ્યો છે તો બીજી તરફ વિશ્વની કેટલીક કંપનીઓ આવતા મહિને કોરોના વેક્સિન લોન્ચ કરવાનું કહી રહી છે. વાત જો બધું યોગ્ય હશે તો ફાઇઝર, સ્પુતનિક 5 અને મોડર્નાની રસીને આવતા મહિને મળી જશે મંજૂરી. આ રસી જો સફળ થશે તો તેની કિંમત 2500 થી 3000 સુધીની રહેશે. અમેરિકામાં 11 અથવા 12 ડિસેમ્બરે શરૂ થઈ શકે છે કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ. વ્હાઇટ હાઉસ તરફથી આ જાણકારી આપવામાં આવી છે. અમેરિકાની દવા કંપની ફાઇઝર અને જર્મનીની બાયોએનટેક પોતાની કોરોના રસીના વપરાશ માટે મંજૂરી માંગી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સારવાર માટે વપરાયેલી એન્ટીબોડી દવાને અમેરિકાએ આપી મંજૂરી. અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે એન્ટીબોડી દવા રેઝેનોન અને રેઝનકોવ-2 કોરોના સામે લડવા માટે મદદ કરે છે. માટે આ દવાને ઇમરજન્સીમાં વાપરવા માટે મંજૂરી મળી ગઈ. ભારતમાં કોરોનાના કુલ 91,40,000 કેસ થયા. કોરોનાને કારણે અત્યાર સુધી 1,33,790 લોકોના મૃત્યુ થયા. 85,61,444 દર્દીઓ કોરોનાને આપી ચૂક્યા છે માત. વિશ્વમાં કોરોનાના કેસ 5.90 કરોડને પાર. કોરોનાને કારણે 13.95 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા, જ્યારે 4.8 કરોડથી વધુ લોકોએ કોરોનાને આપી માત. દિલ્હીમાં કોરોનાનો કહેર વધ્યો. 24 કલાકમાં કોરોનાથી 121 દર્દીઓના થયા મૃત્યુ, જ્યારે 6,000થી વધુ કોરોનાના કેસ આવ્યા સામે. ત્યારે દિલ્હીના બજારોમાં લોકોની ભીડ જામતા તંત્રએ કરી કાર્યવાહી. દિલ્હી નગર નિગમે નાંગલોઈમાં જનતા માર્કેટને એક સપ્તાહ માટે સીલ કર્યું. અમદાવાદના ઇસ્કોન પ્લેટિનમમાં કોરોના ટેસ્ટ કરાયા. ટેસ્ટિંગ દરમિયાન અનેક લોકો કોરોના પોઝિટિવ. 8 નવેમ્બરથી 22 નવેમ્બર સુધીમાં 78 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર એલર્ટ. મહાત્મા ગાંધીના પ્રપૌત્ર સતીશ દુપેલિયાનું કોરોનાને કારણે નિધન. મહાત્મા ગાંધીના પ્રપૌત્રને કોરોના થયો હતો અને તેઓ તેમાંથી રિકવર ન થતા રવિવારે તેમનું 66 વર્ષની ઉંમરે નિધન થયું. સતીશ દુપલિયાના બહેન ઉમા દુપલિયાએ આ સમાચારોની પુષ્ટિ કરી. સતીશ ગાંધી મણિલાલ ગાંધીના વારસ હતા. ઉત્તર પ્રદેશમાં આજે ખુલી કોલેજ અને સ્કૂલ. 50% વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે ક્લાસ શરૂ થયા. કોલેજમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાના ખાસ આદેશ. આ સાથે તમામ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરી અપાશે પ્રવેશ. દરેક ક્લાસરૂમમાં સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘે ભેળસેળિયા તત્વોને આપી ચેતવણી. દૂધમાં ભેળસેળ કરનારાઓ સામે લેવાશે કડક પગલાં. પશુપાલક હોય કે ડેરી, નહીં ચલાવી લેવામાં આવે ભેળસેળ. બોટાદના ગઢડા કોંગ્રેસના મહામંત્રીનું રાજીનામું. પેટા ચૂંટણીમાં પક્ષે અવગણના કર્યાનો આક્ષેપ. ગુજરાત કોંગ્રેસના પ્રમુખને રાજીનામા મોકલ્યાનો પત્ર. રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 60મી વાર્ષિક સામાન્ય સભા મળી. સંઘે 15% ડિવિડન્ડ ચૂકવણીની જાહેરાત કરી. કોરોના મહામારીમાં સંઘ કર્મચારી અને મંડળી તરફથી રાહત ફંડમાં ફંડ આપ્યું. પોરબંદરની રાણાવાવ કોંગ્રેસે ખેડૂત ધરણા સંમેલન યોજ્યું. ખેડૂતોને અતિવૃષ્ટિમાં સહાય ન મળ્યાનો આક્ષેપ. અર્જુન મોઢવાડિયા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના નેતા હાજર રહ્યા. સાબરકાંઠાના હિંમતનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને પૂર્વ ઉપપ્રમુખ વચ્ચે મારામારી. ગ્રાન્ટ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી બાદ મારામારી થતા મામલો પોલીસ મથક પર પહોંચ્યો. સુરત શહેરમાં પ્રદૂષણની સ્થિતિ ગંભીર. સુરત શહેરમાં પ્રદૂષણની એર ક્વોલિટી ઇન્ડેક્સ 154 નોંધાયો. સુરતનો એપીએમ 62 યુજી પર પહોંચ્યો. સુરતમાં પ્રદૂષણનું સ્તર વધતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. પાટણ જિલ્લાની કેનાલમાં ગાબડાનો સિલસિલો યથાવત. રાધનપુરના કલ્યાણપુરા ગામે પસાર થતી માઇનોર કેનાલમાં ફરી ગાબડું પડ્યું. 15 દિવસ પહેલા રિપેર કરેલી કેનાલ ફરી તૂટતા ખેડૂતોમાં રોષ. આણંદના સોજિત્રાના ગાડા ગામે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ. તંત્રની બેદરકારીથી હજારો લીટર પાણીનો બગાડ થયો. 5 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા. બોટાદના વેજળકા ગામેથી પસાર થતી લીંબડી બ્રાન્ચ કેનાલમાં ગાબડું. કેનાલના પાણી ખેતરમાં ફરી વળતા પાકને નુકસાન. વારંવાર એક જ કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોમાં રોષ. તાપીના વ્યારાના ખેડૂતે બ્લેક રાઇસની વાવણી કરી. તાપી ખેતીવાડી બજાર ખેડૂતોને કરે છે મદદ. બ્લેક રાઇસ કેન્સર અને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક. ડ્રગ્સ કેસમાં જેલવાસ ભોગવનાર ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિંબાચાને મળ્યા જામીન. કોમેડિયન ભારતીના ઘરેથી ગાંજો મળી આવ્યો હતો, જે બાદ એનસીબીએ ભારતી અને તેના પતિની 6 કલાક પૂછપરછ કરી. કોર્ટમાં ભારતી અને હર્ષ રજૂ કરાયા, પરંતુ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા નહોતા. ભારતીસિંહે કહ્યું કે પતિ હર્ષને લઈને આવ્યો હતો ગાંજો. ભારતીએ પણ ગાંજાનું સેવન કર્યું હોવાની વાત એનસીબી સામે સ્વીકારી. સુશાંત આપઘાત કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ અનેક ફિલ્મી અને ટેલિવિઝન કલાકારો એનસીબીની રડારમાં આવ્યા. ભાજપ અધ્યક્ષ આવનારા 120 દિવસમાં દેશના તમામ રાજ્યોની મુલાકાત લેશે. યાત્રાની શરૂઆત ઉત્તરાખંડથી કરશે. આગામી ચૂંટણીની તૈયારીઓમાં તમામ રાજ્યોની મુલાકાત. આ યાત્રા દરમિયાન જેપી નડ્ડા તમામ રાજ્યોમાં રોકાશે અને પાર્ટી સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં કામ કરશે.
પીએમ મોદીએ દિલ્હીના બીડી માર્ગ પર સાંસદો માટે બનાવાયેલા ફ્લેટ્સનું ઉદઘાટન કર્યું. પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું ઉદઘાટન. કાર્યક્રમમાં પ્રમુખ સી આર પાટીલ પણ જોડાયા. પીએમએ કહ્યું કે દશકોથી ચાલતી આવતી સમસ્યાઓ ટાળવાથી નહીં પણ તેનું સમાધાન કરવાથી સમાપ્ત થાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેવ દિવાળીના પર્વ પર વારાણસી પ્રયાગરાજ 6 લેન પરિયોજનાની ભેટ આપશે. 30 નવેમ્બરના રોજ પીએમ મોદી મિર્જા મુરાદ ક્ષેત્રમાં ખજૂરી પોલીસ ચોકી સામે 5000 લોકોની હાજરીમાં લોકાર્પણ કરશે. કોંગ્રેસના નેતાઓ સામાન્ય જનતાથી છૂટ દઈ ગયા છે. પાર્ટીમાં 5 સિતારા સંસ્કૃતિ કરી ગઈ છે. બિહારમાં કોંગ્રેસની હાર પછી વધુ એક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે વિવાદિત નિવેદન આપ્યું. તેઓએ સંગઠનાત્મક બંધારણમાં ધરમૂળથી પરિવર્તન લાવવાનું જણાવ્યું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમ કેરળમાં સોશિયલ મીડિયા કાનૂન બનાવતા થયા નારાજ. કહ્યું કે કેરળમાં એલડીએફ સરકારની તરફથી બનાવાયેલા કાયદાની વિરુદ્ધમાં છું. કેરળમાં સોશિયલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ પર 5 વર્ષ જેલની સજા આપવામાં આવી છે. ફરી એકવાર પાકિસ્તાનના નાપાક ષડયંત્રનો પર્દાફાશ. ભારત પાકિસ્તાન સરહદ પર 150 મીટર લાંબી સુરંગ મળી આવી. નગરોટામાં માર્યા ગયેલા આતંકીઓ આજ સુરંગમાંથી આવ્યા હતા. બીએસએફના સર્ચ ઓપરેશન દરમિયાન એલઓસી નજીકથી સુરંગ મળી આવી.